ત્યારબાદ મહાત્માની કથા પ્રારંભ થાય છે. એક દિવસ નારદજી બદ્રીનાથમાં બેઠેલા હતા ઉદાસ થઈને. ત્યારે ઉમાં સનકાદિક ઋષિઓ આવે છે. સનકાદિક ઋષિઓ ઈ 4 ઋષિ છે: સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. અને ઈ 4 જે ઋષિ છે ઈ છે તો પૂર્વજોના પણ પૂર્વજ, પણ હંમેશા 5 જ વર્ષના રહે છે. કારણ કે એ નિરંતર ભગવાનનું નામ સ્મરણ કરે છે અને ભગવાનના નામનું કીર્તન કરે છે. સનકાદિક ઋષિઓ નારદજી પાસે જાય છે અને નારદજીને પ્રણામ કરીને પૂછે છે કે હે નારદજી, તમે આટલા ઉદાસ થઈને કેમ બેઠા છો? તમારું ઉદાસ થવાનું કારણ શું છે? ત્યારે નારદજી કહે છે કે હું પૃથ્વી ઉપર તીર્થયાત્રા કરવા માટે આવ્યો હતો. પુષ્કર, પ્રયાગ, નાસિક, હરિદ્વાર, શ્રીરંગમ, હું બધે તીર્થયાત્રા કરવા માટે આવ્યો હતો. પણ નારદજી કેવી રીતના વિચરે છે? નારદજી શું કરતા કરતા વિચરે છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ રામ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન 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 નારાયણ નારાયણ નારાયણ. આવી રીતના નારદજી વિચરતા વિચરતા તીર્થયાત્રા કરે છે. ભગવાનનું નામનું સંકીર્તન કરતા કરતા નારદજી જોયે છે કે કલયુગ આયા પછી કોઈ માણસોની અંદર દયા નથી, દાન નથી, ભક્તિ નથી. ત્યારે નારદજી કહે છે કે આ બધી તીર્થયાત્રા કર્યા બાદ હું વૃંદાવનમાં યમુના કિનારે ગયો. ત્યારે મને એક યુવતી સ્ત્રીએ જોયું અને મને જોઈને એને કીધું કે હે મહારાજ, તમારા તો દર્શન કરવાથી જ બધા પાપ નષ્ટ થઈ જાય છે. કૃપા કરીને તમે અમારી કોઈ સહાયતા કરો. નારદજી યુવતી સ્ત્રીને પૂછે છે કે હે યુવતી, તમે કોણ છો અને તમારા બાજુમાં આ બે સૂતેલા પુત્ર કોણ છે? ત્યારે ઈ યુવતી સ્ત્રી કહે છે કે અહમ ભક્તિ રીતિ ખ્યાત્યા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજર જરો. અહમ ભક્તિ રીતિ ખ્યાત્યા, હું ભક્તિ છું અને હું પ્રખ્યાત છું. ઇમો મે તનયો મતો, આ બે મારા સૂતેલા પુત્ર છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો, આ બેના નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. કાલ યોગે નજર જરો, કાલના લીધે, સમયના લીધે આ બે બૂઢા થઈ ગયા છે. કૃપા કરીને આયાને યુવાન કરવાનો તમે અમને કાક ઉપાય કહો. ત્યારે નારદજી જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં મંત્રો બોલે છે, શ્લોક બોલે છે, ગીતાનું પાઠ કરે છે, વેદોના મંત્ર બોલે છે. તો એ જ્ઞાન ને વૈરાગ્ય
ઊભા થઈને પાછા મૂર્છિત થઈ જાય છે. અને ત્યારે નારદજી વિચાર કરે છે કે આ એના માટે હવે શું કરવું જોઈએ. ત્યારે જ આકાશવાણી થાય છે કે નારદજી તમે કાંક સત્કર્મ કરો. ત્યારે એટલી જ આકાશવાણી થાય છે કે નારદજી તમે કાંક સત્કર્મ કરો. પણ નારદજી વિચાર કરે છે કે સત્કર્મમાં શું કરવું, સત્કર્મ તો કેટલા સારા હોય. ત્યારે નારદજી ઉવાથી બદ્રીનાથમાં જઈને બેસે છે અને ત્યારે નારદજી કહે છે કે આવી રીતના મારું અને તમારું મિલન થયું છે અને સનકાદિક ઋષિઓ હવે તમે જ આ પ્રશ્નનો ઉત્તર દઈ શકો છો કે સત્કર્મમાં શું કરવું જોઈએ, કારણ કે તમે તો પૂર્વજોના પૂર્વજ છો. કૃપા કરીને તમે આનો ઉત્તર કહો. ત્યારે સનકાદિક ઋષિઓ કહે છે કે જ્ઞાન વૈરાગ્યને યુવાન કરવા માટે તમારે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કરવી પડશે, જેનાથી 7 દિવસ એને શ્રવણ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય બે પાછા યુવાન થઈ જશે. જાઓ અને તમે હરિદ્વાર ગંગાના કિનારે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનું આયોજન કરો. નારદજી જાય છે હરિદ્વાર ગંગાના કિનારે અને શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવે છે. સનકાદિક ઋષિઓ કથાનું શ્રવણ કરાવે છે અને બધા મોટા મોટા ઋષિ મુનિઓ, ગંધર્વો, કિન્નરો બધા શ્રવણ કરવા માટે આવે છે. 7 દિવસ થાય છે અને કથા જ્યારે વિરામ લે છે ત્યારે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે કથા મંડળમાં પ્રગટે છે અને ત્રણે નાચવા લાગે છે જોર જોરથી અને જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જાય છે. આવી રીતના શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરવાથી આપણા અંદરના પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ યુવાન થાય છે. આવી રીતના નારદજીએ ભક્તિ માતાનું દુઃખનું નિવારણ કર્યું.